ગામે 19 વર્ષીય યુવતીએ પોતાના ઘેર ગળે ફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે। આગામી 15 ડિસેમ્બરે યુવતીના લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા હતા, ત્યારે લગ્ન નહોતા કરવા એટલે મોતને વહાલું કર્યું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે। આ કેસમાં ગઢડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે। રાજુ, 19 વર્ષીય યુવતીએ પોતાના ઘેર જ ગળે ફાંસો ખાઈ લીધો, શું કારણે આપઘાત કર્યો હોઈ શકે છે? દીપિકા, ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું અડતાળા ગામ આવ્યું છે ને અડતાળા ગામે તે ચાંદનીબેન ગોતી નામના એક જે યુવતી છે તેઓ પોતાના જ ઘરે ગળા પાછો ખાય અને જીવન ટૂંકાવ્યું હતું, આપઘાત કર્યો હતો। ઘટના તાત્કાલિક અસરથી તેમના જે પરિજનો છે તેને સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડેલ, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા। ત્યારે તાત્કાલિક અસરથી પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને ગઢડા પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને પોલીસે પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા આ જે ચાંદનીબેન ગોટી નામની જે યુવતી હતી તેને આગામી 15મી ડિસેમ્બરના રોજ તેના લગ્ન નિર્ધારિત કર્યા હતા, પરંતુ કાંઈક ને કાંઈક આ યુવતીને લગ્ન કરવાની ઈચ્છા ન હતી અને જેના જ કારણે તેઓએ આ સુસાઇડ કર્યું, આત્મહત્યા કરી હોવાનું પ્રથમ પ્રાથમિક પોલીસની તપાસમાં સામે આવ્યું છે। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી દીપિકા। જી આભાર રાજુ, વિગત આપવા બદલ। તો સુરતમાં